હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ બુક 2024 એનો પ્રશ્નપત્ર 5 જેનો વિભાગ બી જેમાં આપણે 25 થી 30 સુધીના સમ જોયા હતા. આ વિડીયોમાં આપણે એના પછીનો સમ એટલે 31 ની વાત કરીશું. જો તમે મિત્રો યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં તથા સબસ્ક્રાઇબ કરી અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકું એને તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે દાખલા નંબર 31, જેમાં એમ કીધું કે બિંદુ એક્સ વાય એ બિંદુઓ 7, 1 અને 3, 5 થી સમાન અંતરે છે, તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ જણાવો. એક બિંદુ એ અને બીજું બિંદુ છે બી અને વચ્ચે એક બિંદુ પી આપણે સપોઝ કરી લઈએ એના આમ એક્સ વાય છે. આ પી એવું બિંદુ કે જે અહીંયાથી એટલે પી એ થી અને પી બી થી સમાન અંતર આવેલ છે અને એ બે બિંદુઓ આપેલા છે 7, 1 અને એક છે 3, 5. ચલો, પી થી એ સુધીનું અંતર એને કહેવાય પી એ નો વર્ગ અને પી થી બી સુધીનો એટલે પી બી નો વર્ગ. સૂત્ર x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ. અહીંયા સેમ એમ x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ. x1 એટલે કેટલા છે x અને x2 એટલે છે 7 એનો વર્ગ. કોક કે મારે આને x1 અને આને x2 કહેવો તોય ચાલે, જવાબ સેમ જ આવશે y - 1 એનો વર્ગ. સેમ એવી રીતે અહીંયા હવે અહીંયાથી અહીંયા સુધી જવું છે એટલે પહેલા આને કહેવાનું પછી આને y - 5 એનો વર્ગ. હાલો, કાઉન્સની બારે વર્ગ છે છૂટું પાડવું એટલે આવી રીતે થઈ જાય x નો વર્ગ ઓછા 2 કાઉન્સ કાઉન્સ અને x 7 પ્લસ કાઉન્સનો વર્ગ. કાઉન્સનો વર્ગ ઓછા 2 કાઉન્સ કાઉન્સ વત્તા કાઉન્સનો વર્ગ. સેમ અહીંયા એવી રીતે કાઉન્સનો વર્ગ ઓછા 2 કાઉન્સ કાઉન્સ વત્તા કાઉન્સનો વર્ગ બરાબર કરી પહેલા અહીંયા મૂકી દઉં. પહેલા બેમાં સરખું પછીના બેમાં સરખું. સેમ અહીંયા બ્રેકેટનો સ્ક્વેર માઇનસ 2 બ્રેકેટ બ્રેકેટ પ્લસ બ્રેકેટનો સ્ક્વેર x x 3 3. અહીંયા એવી રીતે કાઉન્સનો વર્ગ ઓછા 2 કાઉન્સ કાઉન્સ વત્તા કાઉન્સનો વર્ગ y y 5 અને 5. x નો વર્ગ એટલે x વર્ગ 7 દુ 14 x 7 નો વર્ગ થશે 49. y નો વર્ગ એટલે y વર્ગ 2 ગુણે 2 y 1 નો વર્ગ એટલે x નો વર્ગ એટલે x વર્ગ 2 તેરીને ઓછા 6x 3 નો વર્ગ થાય 9 y નો વર્ગ એટલે y વર્ગ 5 દુ 10 y 5 નો વર્ગ થાય 25. ચલો, બે બાજુ સરખું સરખું હોય તો ઉડાડી નાખવાનું, વધ્યું લખી નાખવાનું ઓછા 14x વત્તા 49 ઓછા 2y વત્તા 1 અને એવી રીતે અહીંયા ઓછા 6x વત્તા 9 ઓછા 10y વત્તા 25. ઓછા 14x એના જેવું છે તો આ બાદ લઈ લે એટલે વત્તા થઈ જાય. એવી રીતે ઓછા 2y એના જેવું છે તો એને આ બાદ લઈ લે એટલે વત્તા 10y થઈ જાય. આ બાજુ સંખ્યા કોણ વધી તો કે 9 વધી અને 25 વધી. એના જેવી અહીંયા સંખ્યા હોય તો એને લઈ લેવાની ઓલી બાજુ 49 અને 1 થઈ જશે ઓછા. ખ્યાલ આવ્યો? ઓછે વત્તે ઓછા 14 માં 6 જાય એટલે કેટલા ઓછા 8x. ઓછે વત્તે ઓછા 10 માંથી 2 જાય એટલે 8y. કેવા પણ પ્લસ. હાલો, 25 ને 9 34 49 ને 1 50 પછીના 9 થશે 34 49 ને 1 50 પણ સાઈન માઇનસ ની જ રાખવાની. ઓછા 8x વત્તા 8y 50 માં 34 જાય એટલે ઓછા 16. હાલો, હવે બે માંથી માઇનસ કોમન કાઢવું જો અને 8 કોમન કાઢવું એટલે અંદર વધે x પ્લસ છે તો થઈ જાય માઇનસ y ના એમને એમ જ ઓછા 16 એમને x ઓછા y ઓછા 16. આ ઓછા 8 ને નીચે લઈ લઉં એટલે 8 દુ 16 થઈ જાય. તેથી x ઓછા y બરાબર વત્તા 2. આ થઈ ગયો દાખલો પૂરો. બરાબર, ઓછો ઓછો અહીંયા વત્તા થઈ જાય. ચલો, ત્યાર પછી દાખલા નંબર 32 sin a માઇનસ b. sin
a માઇનસ બી બરાબર 1/2. પછી બીજું હું કીધું કોસ a વત્તા બી બરાબર 1/2. a ગ્રેટર ધેન બી તો a અને બીની કિંમત શોધો. પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે સાઇન a માઇનસ બી હોય અને એનો જવાબ જો 1/2 આપ્યો હોય એનો મિનિંગ કે a ઓછા બી એવું સમીકરણ પેલું મળશે 30નું. કારણ કે સાઇનની 1/2 કિંમત ક્યારે હોય? જ્યારે 30નો ખૂણો હોય ને ત્યારે. બરાબર, તમે કોષ્ટકમાં જોશો સાઇન 1/2 તો એ કઈ હશે? 30ની કિંમત હોય. સેમ રીતે કોસ છે એની કિંમત 1/2 ક્યારે હોય? 60 હોય ત્યારે. એટલે a વત્તા બીની બરાબર કેટલા આવશે? 60. 1/2 સાઇન હોય તો 30, 1/2 કોસ હોય તો 60. હાલ આ બેને કહી દેવાનું સમીકરણ 1 અને 2. હવે બેનો લોપ લઈએ આપણે. a ઓછા બી બરાબર 30 અને a વત્તા બી બરાબર 60. હાલ આ બે ઉડી ગયા. એને એટલે 2a, 6 ને 3 9 એટલે 90. a બરાબર 90. 2 ને નીચે લઈ લઉં. 2 × 2 45 × 9 એટલે a બરાબર કેટલા આવ્યા? 45. એનામાં નાખી દઉં. a ઓછા બી બરાબર 30 એટલે 45 ઓછા બી બરાબર 30. 45 30 ના બદલે લો માઇનસ થઈ જશે. ઓછા બી આ બદલે લો વત્તા બી. 45 માં 30 છે એટલે કેટલા આવશે? 15 બરાબર બી. તેથી બી બરાબર કેટલા આવશે? 15. બે ખૂણા મળી ગયા આપણને. એ 45 ને બી 15. ચલો ત્યાર પછી જવાબ 33. સાઇન 60 ઇન્ટુ કોસ 30 પ્લસ સાઇન 30 ઇન્ટુ કોસ 60. સાઇન 60નું મૂલ્ય બરોબરમાં 3/2 ઇન્ટુ એટલે ગુણાકાર થાય. કોસ 30નું મૂલ્ય સેમ જ છે. સાઇન 30નું મૂલ્ય 1/2, કોસ 60નું મૂલ્ય 1/2. વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી 3 વધે અને 2 દુ 4. 1 1 1, 2 દુ 4. 4 4 2 વાર છે એટલે કેટલી વાર? 1 વાર લખાય. અંદર હોય તો 3, ઉપર હોય તો 3 વત્તા 1. 3 ને 4, 4 4 ઉડી ગયા. જવાબ શું આવશે? 1. દાખલો થઈ ગયો પૂરો. ચાલો ત્યાર પછી એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ ઉડી રહ્યો છે. જમીનથી 60 મીટર ઊંચાઈએ ઉડી રહ્યો છે પતંગ. એટલે 60 મીટર આ ઊંડાઈ અથવા ઊંચાઈ થઈ ગઈ. હવે તો આ પતંગની દોરીનો એક છોડો ક્ષણભર માટે જમીન પર કોઈ એક બિંદુ સાથે, આ પતંગનો દોરો અહીંયા કોઈ બિંદુ છે સી નામનું, એની સાથે દોરો બાંધી દીધો પતંગનો. બરાબર. હવે દોરી જમીન સાથે 60નો ખૂણો બનાવે છે. આ દોરી છે એ જમીન સાથે, આ જમીન છે ને આ દોરી કેટલાનો ખૂણો બનાવે? 60 અંશનો. દોરીની લંબાઈ શોધો એટલે આની લંબાઈ આપણે ગૂંથવાની છે. સાવ ચલો, દાખલામાં કાંઈ નથી. એસી દોરીની લંબાઈ છે. એ બી જમીનથી પતંગની ઊંચાઈ છે. શું આપેલું છે મને? એસી છે ગોતવાનું છે. એ બી મને આપેલો છે 60 મીટર અને બીજું આપેલું ખૂણો એસીબી એ આપ્યું કેટલું? 60 અંશ. ચલો સામેની બાજુ આપ્યું ને મારે કર્ણ ગોતવાનું. તો કયું સૂત્ર લાગે? સાઇન સી એટલે એ બી અને છેદમાં એસી. સાઇન સી એટલે કેટલા છે? 60. એ બી એટલે 60, એ બી એટલે અને એસી એટલે મને ખબર નથી. સાઇન 60નું મૂલ્ય કેટલું? વર્ગમાં 3/2 બરાબર 60/80. એસી બરાબર આ બેનો ગુણાકાર 2 × 60. એસીની સામે છે કોઈ જશે નીચે. હવે 6 દુ 12 એટલે 120 વર્ગમાં 3 છે એમનામ. આના ભાગ પડે 3 ચોક 12, 3 ચોક 12 અને લાડવો મૂકી દેવાનો વર્ગમાં 3 એમનામ. હવે 3 છે તો આ રીતે લખીએ રૂટમાં 2 વખત એવી રીતે 3 એટલે આ બેનો જવાબ શું આવે? ખાલી 3 આવે કે નહીં? એટલે 3 દેખાય નહીં, હું મૂકી શકું, બાકીનું બધું એમનામ. આ તન ગયા 40 વર્ગમાં 3 મીટર. શું જવાબ આવ્યો? 80નો. રેડી? આમ
દોરીની લંબાઈ AC બરાબર 40 વર્ગમાં 3 મીટર થશે। ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી 35મો સમ। એક શંકુનું ઘનફળ આપેલું છે 9504 સેમીનું ઘન, પાયાની ત્રિજ્યા આપી છે 18 સેમી, તો શંકુની ઊંચાઈ કેટલી થશે? પહેલા તો લખવાનું શંકુનું ઘનફળ બરાબર 1/3 પાયા સ્ક્વેર h। હાલો, શંકુનું ઘનફળ આપ્યું 9504, 1/3 એમનેમ, પાય એટલે 22/7, r એટલે મને આપી પાયાની ત્રિજ્યા જુઓ 18 એનો વર્ગ અને h કરી એમના। હાલો 9504 3 નીચે છે તો વયો જશે ઉપર, અને 7 છે એ નીચે છે તો વયો જશે એ ઉપર, અને ઉપર કોણ વધશે? 22, 1 × 22, 18 નો વર્ગ એટલે 18 × 18 બે વખત લખીને નીચે મૂકી આપું, અહીંયા હોય તો h, 3 × 6 = 18, 9504 ભાગ્યા આપણે 22 કરીએ છીએ, 22 × 22, 22 × 44, 22 × 66, 22 × 4 = 88, 88 માં 7 નાખવું એટલે 95 થાય, ઉપરથી ઉતારે 0, 22 × 66, 70 માં 66 એટલે 4, ઉપરથી ઉતારે 4, 22 × 2 = 44, કેટલા એમાં 432, એટલે આવી રીતે છેદ ઉડાડવાના। ખ્યાલ આવી ગયો? હવે 432 ને હું 18 થી ભાગું, 18 × 2 = 36, 43 માં 36 એટલે 7, ઉપરથી 2 ઉતાર્યા, 18 × 4 = 72, કેટલો એવો જવાબ? 24, અને 6 × 4 = 24, કેટલો જવાબ આવ્યો? 4, અને અહીંયા વધ્યા 7, 4 × 7 = 28, h બરાબર 28 મીટર। દાખલો થઈ ગયો પૂરો। મીટર નહીં પણ અહીંયા શું છે? સેમી। ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીં આપણે 35 સુધીના સમ છે પૂરા કર્યા, અને પછીના વિડીયોમાં આપણે 36 અને 37 વિશે વાત કરીશું। તો ફરી પાછું મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।